તો જય રામાધણી મારા વાલા સ્વપ્રેમી ડાયરા અને સ્વાગત છે તમારું વિજયના વ્લોગમાં। તો આજે સુરત થી આવી ગયા હતા મિતુલભાઈ, એટલે આપણે મિતુલભાઈ ને લઈને નીકળી ગયા છે વાડીએ જવા માટે। પણ મિતુલભાઈ કહે છે કે પહેલા આપણે જવું છે ગામમાં, કેમ કે ઘણા ટાઈમ થી આવ્યા નથી એટલે એમને જોવું હતું ગામ। તો મને એમ થયું ભેગું ભેગું તમને બતાવી દઉં મારું ગામ। ગામમાં એન્ટર થતા હોય જ આવી ગઈ છે આપણી જૂની હવેલી, પછી વહી ગયા સીધા રામજી મંદિર તરફ જવા માટે। તો આ છે અમારા ગામનું રામજી મંદિર। જે ગામમાં રામજી મંદિર સારું હોય એ ગામ એટલું સધર હોય। અને ત્યાંથી ગયા સીધા અમારા ગામની પ્રાથમિક શાળાએ, જે આપણે 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે। ગામની નગર ચર્ચા બતાવીને આપણે નીકળી ગયા છીએ વાડીએ જવા માટે। થઈ ગયો તો વરસાદ ચાલુ, એટલે આપણે ગાડી મૂકી દીધી છે ગામના ગેટે, નીકળી ગયા છીએ હાલીને। અને આ ધીમા ધીમા વરસાદની મજા લેતા લેતા અને ગારો ખૂંદતા ખૂંદતા આપણે પહોંચી ગયા છીએ વાડીએ। અને વાડીએ જઈને જોયું તો મંગલ આપણી વાટે જ હતો। અને વાડીએ પહોંચતા વેત જ મંગલને કરી વળ્યો છે આપણે સામાન, અને નીકળી ગયા છીએ સવારી માટે। આવા મસ્ત વાતાવરણમાં લોંગ રાઈડની ઈચ્છા હતી, એટલે આપણે નક્કી કર્યું છે મેરડીમાનું મંદિર, કેમ કે મંદિરે જવાનો રસ્તો થોડોક લાંબો અને એડવેન્ચર વાળો હોય છે, અને અશ્વ સવારીમાં એડવેન્ચર હોય તો જ મજા આવે। હું ને મંગલ ગારો ખૂંદતા ખૂંદતા ભોગી ગયા મેરડીમાના મંદિરે। ત્યાં તો ભાઈ નું થઈ ગયું હતું એન્જિન ગરમ, એટલે કાઢવા મીનાતા ભાઈ ધુવાડા। અને આ ધુવાડા જોઈને થયો મને થોડુંક આશ્ચર્ય, કેમ કે શિયાળામાં ઘણી વખત આવો નજારો જોવા મળે, પણ આ ચોમાસામાં મને પહેલી વખત જોવા મળ્યો। પછી માતાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ વાડીએ જવા માટે। જો તમને લોકોને આ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેજો। અને આ વ્લોગ કરીએ છીએ આપણે અહીંયા પૂરો। તો મળીએ આવતા વ્લોગમાં। જય રામાધણી।